તો ખમાનું ગુજરાતી ક્ષમા થાય સાહેબ અને એટલે આ છે ને ઈ ક્ષમા કરી શકે કે જે કાંઈક હોય હું તમે કોઈને ક્ષમા નથી કરી શકતા એનું મારું તમારું મોટામાં મોટું દુઃખ જ આ છે બાકી ક્ષમા કરી તો તમને જીવવાની મજા આવે હમણાં બાવસનભાઈએ હું આવ્યો ને ત્યારે મને કીધું કે તમે અમારા આંગણાના મહેમાન કહેવા આજ તમને વિવેક આપવો જોઈએ સાહેબ માતલ પર અને બેડા 3-4 ગામના હું બ્રાહ્મણ તરીકે એવો ઋણી છું સાહેબ કેવો ઋણી ખબર કે આજ અમારો પૈસો આજ અમારી સંપત્તિ એક નાના કાર્યક્રમ થી માંડી અને મોટા કાર્યક્રમ સુધી આ માતલ પર ને બેડા ને ઈજમ ને યાદ કરીને બોલાવે ને નોતરે ને આનાથી બીજી કોઈ મોટી સંપત્તિ હોય જ નહીં સાહેબ બાકી સંપત્તિ લેવા વાળાને મારો બાપે બોલાવતો નથી હા લેવા વાળા તો ઘણા દુનિયામાં છે મારો બાપે આવકારો દેતો નથી સાહેબ પણ એક નાનામાં નાનો કાર્યક્રમ માતર પર ને બેડા ને એવા ગામની અંદર હોય કે મોટો કાર્યક્રમ હોય અને અમને એ ગામે યાદ ન કર્યા હોય એવો કોઈ કાર્યક્રમ ન હોય એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી માતર પર ગામને વધાવો સાહેબ અને બોલવું બહુ સહેલું છે સાહેબ કલાકાર મહેનત કરીને થઈ જવાય હા આજની ટેકનોલોજી યુગની અંદર કાંઈ નવાઈ નથી 2 વર્ષ તમે બળ કરો ને તો બધું મોબાઈલ તમને શીખવે પણ કલાકારી જે આમ પસાવવી ને જીવનમાં બહુ અઘરી છે ઉગડી પચાવી જો બોલવું બહુ સહેલું છે કરવું બહુ અઘરું છે સાહેબ આ બાળકોએ આ પથ્થરના પાત્રા મંડપ નાખ્યા આવો રૂડો ઝગમગાટ કર્યો ત્યારે હું તમે આવી બાકી એમને કોઈ અહીંયા આપણે આવ્યા એટલે બાળકોને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી લો હું તમે તો વારા હાકડો આવ્યા કે આપણો વારો આવે છે આમ છે તેમ છે ફલાણું પણ એને તો નવધા ભક્તિમાં એક નિખાલસ ભક્તિ કે આચરણ ભક્તિ કોઈ વીર રસની વાતો કરે કોઈ ભજન ગાય કોઈ લોકગીત ગાય કોઈ ગીત ગાય હા કોઈ હાસ્યની વાતો કરે અને તમામને સાંભળે અને તમામને પસાવી જાણે આ જીવનની અંદર અને બધાને પાછા કલાકારોને માન આપે એ નવધા ભક્તિમાં એક મોટામાં મોટી ભક્તિ હોય ને તો એ શ્રવણ ભક્તિ છે તમે બધાને અમને સાંભળી અને અમને દાદ આપો ને એ અને અમારો ઉપર વાળો તો મને સાંભળે કે ન સાંભળતો એ મને ખબર નથી ઉતારું સ્વર્ગ છે ઈષ્ટ મને સાંભળે કે ન સાંભળે ખબર નથી પણ માં ભગવતી ખોડિયાર તમારા હૃદયમાં આવીને ક્યાંક ને ક્યાંક બિરાજમાન હોય અને ખમાનો ખમકારો આપી દે ને ઈ જ ભગવતી ખોડિયાર કોકનામાં આવી અને ક્ષમા આપે ને આજ અમારું ભગવાન ઓડિયન્સ છે ને ઈ જ અમારા કલાકારનું મોટા મોટું ભગવાન હોય તો હું આ બધાને પહેલા અમારા ઈષ્ટ માનું છું સાહેબ એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો આ બધાને સાંભળી લેવા ને મણાવી લેવા બહુ અઘરું છે સાધુતા જીવનની અંદર ભેખ લઈ લેવાય પણ સાધુતા પસાવવીને બહુ અઘરી છે એમ કલાકાર દુનિયામાં બની શકાય પણ કલાકારી નિભાવવીને એ બહુ કઠણ છે એમ વાતો હળકતી રીંગમાંથી નીકળે ને એવી થઈ શકે એ નવાઈની વાત નથી હળકતી રીંગમાંથી વાતો નીકળે ને તો નીકળી જવાય એવી વાતો કરી શકાય પણ એને આચરણ કરવું ને એને નિભાવવું ને એ બહુ કઠણ છે સાહેબ હમણાં એક આ દાદાએ વડીલ મારા હા એને વંદન છે ભજનમાં હું તમે ક્યારેક ગાતા છો આને શબ્દ જ્ઞાન કહેવાય હું તો કાયમ તેજ માથે કહું છું કે આપણા ગઢિયા છે ને ભણે લીધા હોય ને આ શ્રી ખોડિયારના એ મારા પૂર્વજો હતા મારા વડીલ હતા એવા બટુકભાઈ જાણીએ બાપુએ મને કીધું હતું કે એનો ફોટો મને ક્યાંક મળે ને તો આપજો હું એ ગોતમાં છું સાહેબ કે જ્યાં ગઢિયાની પુનાઈ પડી હોય ને ત્યાં મને તમને બોલવાનો અવસર મળે સાહેબ નગર ઘેરેથી પાકું કરીને આવો ને તેજ માથે બેવો ને ખમા કેવું ને તો મળ કહેવાય જાય સાહેબ આ બહુ અઘરું છે હેલું નથી બોલવું જ્યારે હું કાયમ કહું છું કે આપણા ગઢિયા છે ભણેલા નહોતા પણ ગણેલા બહુ હતા આપણે નકરા ભણેલા છે ગણેલા મોલ નથી શું કામ એ વડીલ ને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી બતાવો એ ભજનમાં ક્યાં કહેવાય ઈ કે પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટ્યા તો આપણે કે પશ્ચિમમાં ગણાય કે ન ગણાય સાહેબ આને જ ભજન કહેવાય ઘડિયું તમે શબ્દ જ્ઞાન પકડો ને એને જ ભજન કહેવાય તો આપણા ઘડિયાએ કેવું ભજન કર્યું એને ગુજરાતી કેવું કર્યું એટલે હું બોલું છું કે પશ્ચિમ ધરામાં નહીં પીરાય છે ને મુસ્લિમમાં પેલા હતી હિન્દુમાં જો કોઈ પહેલા પીર પ્રગટ્યા હોય ને તે રામદેવજી મહારાજ પ્રગટ્યા એટલે પ્રથમ પીર પ્રગટ્યા પહેલા આપણામાં જેને હિન્દુવા પીર બોલાણું
એ આપણા હિન્દુમાં પ્રથમમાં પ્રથમ જો કોઈ પીર પ્રગટ થયા હોય ને તો એ સિદ્ધ રામદેવજી મહારાજ છે. આ ગઢિયાએ જવાબ આપ્યો ને આની પાસે બેહો ને તો કાંઈક આવું મળે, બાકી ત્યાં ઊભા ઊભા પાણીપુરીની લારીએ ઝપાટા કરો ને એમાંથી તમને કાંઈ ન મળે. એમાંથી બધા સંતાનો થાય જોની લીવરના ભાણિયા જેવા થાય સાહેબ. આ ઘડિયાળનું વજન છે એટલે હું બોલું કે એક નાની એવી વાત પણ કેવી વાત કરી ગયા કે વાતળિયું વિકતાળિયું જીન જીન જીજબજ્યું હેડા હેડા માનવી આજ હેડી હેડી વાતળિયું અંતરના ઊંડાણની કોક વેધુને કહેવાય પણ એની સોરે કોઈથી સરસાવું ન થાય. ઈ તો મારી ચિત્તની વાતો શંકરા. આખી રાત ભજનમાં જાય તો આપણને ન મળે. ઈ વડીલે કેવી વાત કરી કે આપણા હિન્દુમાં પહેલા કોઈ પીર પ્રગટ થયા હોય ને તો હિન્દવા પીર પ્રગટ થયા છે. નકર આગળ પીરાણું હતું પછી મુસ્લિમમાં હતું. એટલે પ્રથમ ધરામાં આ ધરાની અંદર પહેલા જો પીર પ્રગટ થયા હોય તો એ રામદેવજી. અને આ સાહેબ કળયુગની અંદર 4 દેવી દેવતાઓ છે ને એ અત્યારે કામ આપે એનો વારો છે. એક અષ્ટસિદ્ધિ નવનિધિનો દાતા એટલે કે હનુમાનજી મહારાજ, બીજા માં ખોડિયાર, ત્રીજા માં મેલડી અને ચોથા રામદેવજી મહારાજ. આ 4 ના ઉત્સવ બહુ થતા છે. શું કામ? જ્યાં જોવો ત્યાં મંડપ, જ્યાં જોવો ત્યાં મેળા, જ્યાં જોવો ત્યાં ભજન, જ્યાં જોવો ત્યાં નવરંગા માંડવા, જ્યાં જોવો ત્યાં હનુમાન જયંતી. સાહેબ આ 4 દેવી દેવતાના વધારેમાં વધારે ઉત્સવો થતા છે જેનો કલિકાલની અંદર વારો છે. અને હવ કરતમ પહેલા કળયુગમાં પહેલું જો તમારી માનતાને સ્વીકાર કરતું હોય અને શરણાગતિ સ્વીકારીને આપતું હોય અને ઝડપી જો કોઈ કામ કરતું હોય તો આ 4 દેવો હશે સાહેબ. હા, નકર આ કહેવાય કે કોઈ ગાતું હોય ને તો એને ઉપમા આપી શકાય કે આનું બોલવું કે કોયલ જેવું છે હોય એમ કહી શકાય. હા, ઉપમા આપી શકાય. પણ લલિતાબેન ગાતા હોય ને તો કહેવાય આ કોયલ જેવું ગાય. પણ કોયલ ગાતી હોય તો પાછું એમ ન કહેવાય લલિતાબેન ઘોડાદરામાં ઘેર ગાવાય. કંઠ કોયલનો સાજ પોપટની ડોક જીરાફની ભાષણ ઇન્દિરા ગાંધીનું ભવો ઠાડસનો દર્શન દ્વારકાના પીરાણું હતાદારનું બગીચો બગદાણાનો ઠાકોર ડાકોરના મંજીરા અંજારના ઘંટી ધાંગધ્રાની પથ્થર રાજોલાનો નાગ કીડીનું દાંત ઉધીના કાન મોરના ભજીયા ભાવનગરના પેંડા ઢસાના વાસણ સિંહોના હલવો મુંબઈનો બોર ખેરાના ચીબડા બાંબળીના ભતવાર સોની ભંડારીયાના ભતવાર ભાગલની ઢોલડીઓ ધોરાજીનો મણ મહુવાનો કાંટો કુંડલાનો દૂધપાક દાંતીનો ડાયરો દેવળિયાનો સોટે મોરારી કુંડેલીના બડે મોરારી તલગાદડાના વાળાના બાટલા ચૌહાણના ખાટલા કાંતિના દોધ વિનુના ટીકડા ભામણનું ભાણામાં દરબારનું થાણામાં વાણિયાનું પાણામાં કણબીનું આણામાં જોગી જાજમેરનો વાઘરી વાલરનો કજિયો ટીમાનો તાજિયા પીપતના ગરબી ગોપનાથની સાડિયા મારવાડના સુતરપેણી સુરતની સાહેબ રજપૂત આંબળાના ખરક ખંડેરાના સરહુડા ફતેપુરના પાટી ઉપલેટાની દરબાર ડાઠાનો તાવડી ગઢોલાની ડાયડમ ધોળકાના ભાઈમ ભુંગરનું કંકુ વીરપનનું સંત સોમનાથના શંકર નર્મદાના સફરજન સિમલાના કેળા વડાળના બેલા રાજપરાના નળિયા મોરબીના મગ મથાવડાના અને કડિયા કળસારના અને ભામણ પાછો ભાદરોડ ત્રંબકનો બોર ભડીના નોરતા ભંડારીયાના સરી તલ્લીની કવાડી સેદરનાની વન વતેજના કાતર ગટડાની ચોક હાથડીનો વાવ જાલ કોટડાની ધીંગાનું ધ્યાનનું શાક તેરાળાનું નમણા નીપના ઢોલીવાળા રાણીવાળાના વકીલ પાવઠીના માયાનું મેથળાના નમણા નીપના આખ્યાન લોંગડીનું સપ્તાહ સાંગાણાની સણિયાપોર શેતરાણાના રમજુબા બાપુ હાંગાણા કામરોલના નીરુબા બાપુ ઝડકલાના પ્રેમબા બાપુ ગોજપરાના માયાભાઈ આહિર બોરડાના રમેશભાઈ ઓઝા દેવકાના શરદભાઈ વ્યાસ કુંભણના ગિરિબાપુ મોટા ઝીંઝુડાના સાહેબ બજરંગદાસ બાપુ અધેવાડાના શાંતિરામ બાપુ સલાવાના રામનાથ બાપુ બેડાના અને ધરમદાસ બાપુ ખરકડીના સાહેબ હરિગીરી બાપુ કંટાહરના અને સિદ્ધ ગણેશ આશ્રમ ભાર્ગવદાસ બાપુ મોટા ખોટોડાના ઉજમ દોહી દિયાલના નારાયણદાસ બાપુ હથરાના અને આપણા પીએમ વડાપ્રધાન મોદી સાહેબ વડનગર અમદાવાદના. હા, અને આવ જ કહેવાય એમ એક ગામનું કઈક વખણાય સાહેબ. હું તો કાયમ માટે તમને એમ કહું છું કે બ્રાહ્મણનો દીકરો છું આ સરસ્વતીના ખોળે બાહીને એમ કહું છું કઈ લેવા કઈ નથી આવ્યો,
પણ તમને જ્યાં મજા આવે ને આ ગત ગંગામાં દઈને જાજો. હું અહીંથી દઈને જવાનો છું અને આ એવી પવિત્ર ગંગા હાલીને આમાં ડૂબકી ખાઈ લેવાય. આમાં ડૂબકી ખાઈ લેવાય. અને હું તમે હું બોલવાના વારાના પ્રોસિજરમાં નથી. મારો વારો ટૂંકમાં ક્યારે ઝડપથી પૂરો થાય ને એની મહેનતમાં સૌ. શું કામ કે અહીંયા તમામ ભજનિકો આરાધકો પધાર્યા છે ને એને એકવાર સાંભળવાનો એ જીવનની અંદર મોટામાં મોટો લાવો છે. પણ આ માતલપુર ગામે જે મને બોલાવીને અહીંયા નોતર્યો ને સાહેબ, એનાથી વિશેષ મારા મન કાંઈ બીજું ધન હોય નહીં. તો ભાવસનભાઈને હું વિનંતી કરું, જેની આતુરતાપૂર્વક જેમની રાહ જોઈ બેઠા એવા ભાવસનભાઈને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. પધારે છે ભાવસનભાઈ વાલિયા. જય હિન્દ, જય ભારત, જય ગુરવી ગુજરાત. હેલો હેલો ભાઈ નિલેશ દાદાએ ખૂબ મોજ કરાવી, ઘણી બધી તાળીઓ પડાવી, માતલપુરના ખૂબ વખાણ કર્યા. માતલપુરને જોરદાર તાળી વધાવી તો હવે અમે અમારી વધાવી એવું થાય ને. હા, એક જણો પોતાનો અંગૂઠો ધોતો હતો ને શરણામત લેતો હતો, પીતો હતો. કોકે કીધું આમ કા, એ કે હું મારું માયતમ વધારું. માયતમ તારું બાપ એમ ન વધે તો કોક ધોઈને પીવે ને તો માયતમ વધે. હા, એટલે ભજનમાં ગણીએ ભાવસનભાઈ આપણા ગામનું ગૌરવ, સંતવાણીનું એક ગૌરવ. અને બધા મોજ આવે તો બધા બેસજો. એટલે ભાવસનભાઈને આપણે તાળીથી વધાવીએ, આપણા ગામનું ગૌરવ. બરોબર. એટલે એક જ નાનકડી વાત, મારો રાજુલામાં 3 દિવસનો પ્રોગ્રામ, એમાં પહેલેથી ભજન કર્યા એટલે ભાઈ બેઠા સવાર સુધી બેઠા, એટલે બીજે દી નું આવ્યા, ત્રીજે દી આવ્યા. મેં કીધું તમે કાલ કેમ ભજનમાં ન આવ્યા? મને કે મારો જીવ ભજનમાં ન લાગ્યો, પછી હું દીવ વયો ગયો. એ કે હવે ફરી થઈને આવ્યો. એટલે ભજનમાં કાલનો દી બધાએ જીવ લગાડજો, બધાએ સાંભળજો. આવું ભાવસનભાઈ. હા હા, બોલો લઈ જાઓ. બસ માઇક લઈ જાઓ ચાલે. પાંદડું મોટી ડુંગરો લઈને આવી ભગતા.